નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। જામનગરની વાત કરીએ તો જામનગરની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રાર્થના પછી જય શ્રી રામ બોલવાની મનાઈ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને મારવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને મારવાના આરોપને પગલે હિન્દુ સેના જામનગર દ્વારા ડીઈઓ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે અંગેની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। તો વિદ્યાર્થીઓને ન્યાય મળે તે અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જામનગરમાં હિન્દુ સેના દ્વારા ડીઈઓ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો જય શ્રી રામ બોલતા મનાઈ ફરમાવવામાં આવી હતી। શાળામાં જય શ્રી રામ બોલતા વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીને જય શ્રી રામ બોલતા અટકાવવામાં આવ્યો હતો। ત્યારે આ જ બાબતને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને મારવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો જામનગરથી આ મહત્વના સમાચાર, જ્યાં વિદ્યાર્થીને જય શ્રી રામ બોલતા અટકાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીને મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તો વિદ્યાર્થીઓને ન્યાય મળે તે અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જામનગરમાં શાળામાં વિદ્યાર્થીને મારવાનો મામલો સામે આવ્યો છે, જેમાં હિન્દુ સેના દ્વારા ડીઈઓ ઓફિસમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો વિદ્યાર્થીએ જય શ્રી રામ બોલતા અટકાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને મારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। હિન્દુ સેના જામનગર દ્વારા ડીઈઓ ઓફિસમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ન્યાયિક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારા પપ્પાનું નામ તરુણભાઈ છે। હું ભવન સ્કૂલમાં ભણું છું અને ઇંગ્લિશના ટીચર રાખી મેમે મને માર્યો હતો જય શ્રી રામ બોલવા અને મહાદેવ અને જુનિયર પ્રિન્સિપલે એમ કીધું હતું કે તમે આવું બોલશો તમને એલસી આપી દઈશ અને વાલી આવ્યા તમારા તો વાલીને એમ કીધું કે આને એલસી આપવામાં આવી જશે, તમે આને લઈને અહીંયાથી નીકળી જાઓ। અને બીજા સર ટીચરને એમ કીધું છે કે આની ભેગા વાત ના કરતા કે કાંઈ આને બોલતા હતા, એવું કહેવામાં આવ્યું છે ને અને સરખી ભવન સ્કૂલ છે એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપાલ છે એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા। એમનું આવેદનપત્ર અત્યારે અમને મળેલું છે। આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે। જી ચોક્કસ, જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો ઉભા થયા છે જે ખાનગી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેમના વાલીઓને કે જે પ્રાર્થના ખંડ હોય, પ્રાર્થના સભાઓ હોય છે, તેની અંદર જે પ્રાર્થના પૂરું થયા બાદ જે જય શ્રી રામ કે મહાદેવ હર બોલતા હોય તેને વિદ્યાર્થીઓને સજા આપવામાં આવતી હોય છે તેવું વાલીઓને જણાવવામાં આવ્યું છે। વાલીઓ દ્વારા જે ક્યાંક ને ક્યાંક ફરિયાદો કરવામાં આવતી હોય છે, જેમાં ફરિયાદને લઈને જે હિન્દુ સેના છે, હિન્દુ સેનાને જે ખબર પડતા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે જામનગર જિલ્લાના જે શિક્ષણ અધિકારી છે તેમને હિન્દુ સેના દ્વારા અને વાલીઓ સાથે લઈને જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને જે પ્રાર્થના ખંડની અંદર જે જય શ્રી રામ અને જે મહાદેવ હર બોલવાની સખત મનાઈ હોય તેવા આરોપ સાથે જે વિદ્યાર્થીઓ દ્વારા અને વાલીઓ દ્વારા જે હિન્દુ સેનાને સાથે લઈને શિક્ષણ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે ને શિક્ષણ અધિકારીઓ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે આને લઈને સમગ્ર તપાસ કરવામાં આવશે ને તપાસની જે સમગ્ર જે હકીકત જણાય તે મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે। જામનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીને જય શ્રી રામ બોલતા અટકાવવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીને મારવામાં પણ આવ્યો હતો। વિદ્યાર્થીઓને મારવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। ત્યારે હિન્દુ સેના દ્વારા ડીઈઓ કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ન્યાય માટે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવે છે। શિક્ષણ વિભાગમાં આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા એક ક્લાર્કે કેશોદની વીસીએ કોલેજને મંજૂરી કોલેજના ટ્રસ્ટીઓને વોટ્સએપ કોલ કરીને પૈસાની માંગણી કરી હતી, જેની
ફરિયાદ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પાસે પહોંચતા તેમણે કોલેજના ટ્રસ્ટી સાથેની ચાલુ મિટિંગમાં જ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા. હાલ આ અંગેની તપાસ ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમારને સોંપવામાં આવી છે. ક્લાર્કને ચાલુ મિટિંગમાં જ આ પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવને તપાસ સોંપવામાં આવે છે. આ સમગ્ર મામલો પ્રફુલ્લ પાનસેરિયા સુધી પહોંચ્યો હતો. ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર તેની તપાસ હાથ ધરશે. તો ક્લાર્ક પર તવાઈ બોલાવવામાં આવે છે. કેશોદની બીસીએ કોલેજને મંજૂરી માટે રૂપિયા માંગવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો, જ્યાં ક્લાર્કે કોલેજના ટ્રસ્ટીઓને વોટ્સએપ કોલ કરી અને પૈસાની માંગણી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુધી પહોંચ્યો. સમગ્ર મામલાને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ક્લાર્કને ચાલુ મિટિંગમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો કેશોદની બીસીએ કોલેજને મંજૂરી આપવાનો મામલો હાલ સામે આવ્યો છે, જ્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવને તપાસ સોંપવામાં આવે છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર તેની તપાસ હાથ ધરશે. તો ક્લાર્ક પર તવાઈ બોલાવવામાં આવી. કેશોદની બીસીએ કોલેજનો આ બનાવ છે, જ્યાં મંજૂરી માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. તે મામલો હાલ સામે આવ્યો છે. ક્લાર્ક કોલેજના ટ્રસ્ટીઓને વોટ્સએપ કોલ કર્યો હતો અને ત્યારબાદ પૈસાની માંગણી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલો પ્રફુલ્લ પાનસેરિયા સુધી પહોંચ્યો છે. ત્યારે ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ક્લાર્કને ચાલુ મિટિંગ દરમિયાન જ સસ્પેન્ડ કરી દેવાયો છે અને અત્યારે આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવને તપાસ સોંપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર આ સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરશે. ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટ બાબુઓ હજુ પણ સુધરતા નથી. જોકે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીની પ્રબળ ઈચ્છા શક્તિના કારણે લાંચ માગવાની કોશિશ કરતા કર્મચારીને પાણીછું પકડાવી દેવામાં આવ્યું છે. કેશોદની બીસીએ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી આપવા માટે એક ક્લાર્ક કક્ષાના અધિકારીએ સંચાલકો પાસેથી લાંચ માગી હતી. 2 લાખ રૂપિયાથી વધુની લાંચ માગી હોવાનું વાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે ચાલુ મિટિંગમાં આ વાત ચર્ચાના એરણે આવી હતી. પરિણામે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી, જે સ્વભાવે શાંત અને મૃદુ સ્વભાવ ધરાવે છે, પરંતુ કડકાઈથી તેમણે તાત્કાલિક આ કર્મચારીને પાણીચું પકડાવી દીધું હતું. એટલે કે તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો અને આખી તપાસ રાજ્ય શિક્ષણ વિભાગના અગ્ર સચિવને સોંપી છે. સરકારના ભ્રષ્ટ બાબુઓ સુધરતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આવા મજબૂત શિક્ષણ મંત્રી હોવાના કારણે સરકારી બાબુઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે આ એક દાખલા રૂપ સજા કહી શકાય. જોકે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરેલો આ પ્રયાસ એળે નહીં જાય ને આવનાર સમયમાં ઉચ્ચ અધિકારીઓ તો ઠીક, પરંતુ સરકારના અન્ય મંત્રીઓ પણ આવા પગલાં લેશે તો 100% ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે તેવું મનાઈ રહ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયાનું આ પગલું અત્યારે ચર્ચાના એરણે રહ્યું છે, ત્યારે આવનાર સમયમાં હજુ કેટલા કૌભાંડો ખુલશે તે જોવું રહ્યું. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પ્રફુલ્લ પાનસેરિયાનું આ પ્રયાસ એડે નહીં જાય અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે. ક્લાર્કને ચાલુ મિટિંગમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રીધે સિદ્ધિ નાળા પાસેના રસ્તામાં ખાડા રાત જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તે ખાડાઓને પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું.
તો આ સાથે જ આરએમસી અને હાઈવે ઓથોરિટીની કામગીરી ઉપર કોંગ્રેસે અનેક સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ દ્વારા હાલ વહીવટી તંત્ર પ્રત્યે અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ખાડાના કારણે રોજ 5 થી વધુ અકસ્માત થઈ રહ્યા છે. ખાડા રાજ જોવા મળી રહ્યું છે. રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જામી ગયું છે. ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પોલ છે તે ખુલી છે. રાજકોટના જ કોઠારિયા રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ નાલા પાસે મોટા ખાડા છે તે નજરે પડ્યા છે અને તેના જ કારણે વારંવાર લોકોનું અકસ્માત થાય છે. મોટા ખાડાના કારણે કહી શકાય કે વારંવાર ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી છે. તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરવામાં આવી છે. છતાંય કોઈ કામગીરી ન થતા ક્યાંક જે સ્થાનિક લોકો છે તે ખૂબ જ આક્રોશમાં છે. જે કહી શકાય કે આસપાસ અનેક એકમો આવેલા છે. આ સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્યાંક જે એકમો આવેલા છે તેમના તરફથી પણ રજૂઆત કરવામાં આવી છે. હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરવામાં આવી છે. છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે કોંગ્રેસ તરફથી ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ખાસ તો કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ ક્યાંક ત્યાં નોંધ્યો અને ખાસ જે સ્થાનિક જે આગેવાનો હતા અને એકમોના જે વેપારીઓ હતા તેઓ પણ કોંગ્રેસની સાથે મળીને એક વિરોધ નોંધાવ્યો. આ સાથે કોંગ્રેસે જે ખાડા પડ્યા છે ખાડામાં જે માટી છે તે પૂરી અને તેના જ કારણે કહી શકાય કે એક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો. આ સાથે કહી શકાય કે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વારંવાર આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવે છે, એટલે કે રોડ રસ્તા છે જે રીતના બનાવવા હોવા જોઈએ એ પ્રકારના બનાવવામાં નથી આવતા. આ જે રોડ રસ્તાના જે કામ છે તે ખૂબ જ ખરાબ રીતે થાય છે. આ સાથે કોંગ્રેસે એ પણ આક્ષેપ લગાવ્યો કે આ આરએમસી તરફથી જે પણ કોઈ કામગીરી કરવામાં આવે છે તો તેમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે. આ સાથે હાઈવે ઓથોરિટીની પણ જે કામ હોય એ કામ પણ ક્યાંક હાઈવે ઓથોરિટીની જે અધિકારીઓ છે તે નથી કરતા. આ પ્રકારના આક્ષેપ કોંગ્રેસ તરફથી લગાડવામાં આવ્યા. આ સાથે કહી શકાય કે રાજકોટમાં અનેક જગ્યાએ આવા મસમોટા ખાડાઓ છે. આ ખાડાઓને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પૂરશે. આવી એક ચેતવણી ક્યાંક કોંગ્રેસ તરફથી આપવામાં આવી. એટલે કે આગામી સમયમાં જો રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે સક્રિયતાથી આ રોડ રસ્તાના ખાડા જો નહીં બૂરે તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આક્રમક બનશે. આ પ્રકારની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ કોંગ્રેસે આપી. જી નહીં આવે તો કોંગ્રેસ વિરોધ નોંધાવશે. ખાડાના કારણે રોજ 5 થી વધુ અકસ્માત થઈ રહ્યા છે. વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. કચ્છની એક ઘટનાએ પોલીસ બેડામાં ચર્ચા શરૂ કરી દીધી છે. નીતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે થાર લઈને જઈ રહી હતી. આ સાથે દારૂનો જથ્થો પણ હતો. તો કચ્છ પોલીસ પાસે બાતમી પહોંચી ગઈ એટલે વોચ ગોઠવીને રસ્તામાં જ તેઓને રોકી લાવવામાં આવ્યા હતા. પણ બુટલેગરે પોલીસ કર્મી પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કલર ક્વીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીઓ વધી છે. નીતા ચૌધરીના બચાવ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે. તો હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં નીતા ચૌધરીના જામીન રદ કરવામાં આવ્યા છે. પોલીસે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરશે અને વધુ તપાસ હાથ ધરશે. તો પોલીસ હવે આ મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરવાની છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. કચ્છ જિલ્લાનો ભચાઉમાં જે રીતના મહિલા કોન્સ્ટેબલ અને બુટલેગર દારૂના જથ્થા સાથે પકડાયા હતા, જે કહી શકાય તે ચર્ચાસ્પદ કેસ છે તે બન્યો છે. વાત કરવામાં આવે સમગ્ર મામલાની તો 30 જૂનના જે રીતના પોલીસને બાતમી મળી હતી કે જે બુટલેગર છે તે કેટલાય ગુનાનો વોન્ટેડ છે તેને પકડવા માટે જે બાતમી મળી હતી તેને પકડવા માટે જે રીતના વોચ ગોઠવી હતી તો પોલીસે તેના ઉપર ફાયરિંગ કરી હતી અને ક્યાંક ને ક્યાંક જે આ મામલે જે બનાવ બન્યો હતો તેમાં મહિલા કોન્સ્ટેબલ છે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા છે તે થાર જીપ સાથે બંને પકડાયા હતા. તો મહત્વની બાબત એ પણ છે કે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી અને ડેપ્યુટેશન ઉપર રહેલ સીઆઈડી ક્રાઇમની
જે મહિલા લેડી છે નીતા ચૌધરી તે બુટલેગર સાથે દારૂના જથ્થા સાથે પકડાઈ હતી, જેમાં ક્યાંક ને ક્યાંક 18 બાટલીઓ અને 4 બિયરના ટીન હતા જે મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી બંનેને રાઉન્ડ અપ કર્યા હતા. તો ત્યારબાદ જે રીતના પોલીસે આ સમગ્ર મામલામાં જે આગળ તપાસ કરી હતી અને જે હવાલે કર્યો હતો, જેમાં ક્યાંક ને ક્યાંક કોર્ટે જે નીતા ચૌધરી છે તેને જામીન પર કહી શકાય તેના જામીન મંજૂર કર્યા હતા. તો બીજી બાજુ જે 2 દિવસના જામીન મંજૂર કર્યા હતા, તો ક્યાંક ને ક્યાંક જે બચાવ પોલીસ છે તે ફરી સેશન કોર્ટમાં જે અરજી કરતા ફરી તેમના જામીન છે તે રદ થયા છે અને વધુ તપાસ છે તે આગળ ધપાવાઈ છે. તો ખાસ કરીને મહત્વની બાબત એ પણ છે અને જે મહત્વનો જે ચર્ચાસ્પદ કેસ બન્યો છે તેમાં કહી શકાય કે જે નીતા ચૌધરી છે તેના ઉપર અલગ અલગ ગુના છે તે લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રથમ જે ગુનો છે તે પ્રોહિબિશનનો લગાડવામાં આવ્યો છે. તો બીજી બાજુ 307 અને 427 અને 114 જેવા કલમના ગુના છે તે લગાવવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે જે કેસ છે તે કહી શકાય તેમ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ કેસ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જામીન સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલમાં શંકાસ્પદ કોલેરાના કેસ નોંધાયા છે. તો એક કોલેરાનો કેસ અને આ સાથે 4 શંકાસ્પદ કોલેરાના દર્દી મળી આવ્યા હતા. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકાના રિપોર્ટમાં કોલેરાના દર્દી 0 બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ જિલ્લાના અનેક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં કોલેરાનો પ્રકોપ. વડોદરા શહેરમાં કોલેરાના 9 થી વધુ કેસ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર અને દિશાહીન સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં. વડોદરા શહેર મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હોવા છતાં પણ નાગરિકોની આરોગ્યની સુરક્ષા બાબતે કુંભકર્ણની નિંદ્રામાં છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અધિકારી, હોદ્દેદાર કે કોર્પોરેટર વગરની સંકલન સમિતિની મિટિંગમાં વ્યસ્ત હોય છે અને જ્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમીર રાવતે 9 થી વધુ કોલેરાના કેસો હોવાના પુરાવા આપ્યા છે, છતાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે સક્ષમ નથી કે તેમની મનસા નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષે ભૂતકાળમાં કોરોના કાળમાં ખૂબ સુંદર કામગીરી કરીને એના લીધે ભારતીય જનતા પાર્ટીએ તેમને સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવ્યા, પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ બનતા જ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છાવરવામાં આવ્યા. એવા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કોલેરા બાબતે કંઈક બોલવા તૈયાર નથી અને જ્યારે વિપક્ષી નેતાએ આટલો મોટા પુરાવા સાથે માહિતી આપી છે, છતાં પણ ડોક્ટર સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે તેમને હજુ અધિકારીઓની મીટિંગ પણ નથી બોલાવી કે કામગીરીની કોઈ સૂચના પણ નથી આપી. મેયર પિંકી સોની એ વોર્ડ વાઇઝ પાણી સેમ્પલિંગના આદેશ આપ્યા છે, પરંતુ મેયરનો આદેશ માનશે કેટલા અધિકારી? કારણ કે આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ તો મેયરને ઉઠા બનાવી રહ્યા છે કે કોલેરાના એક કેસ જ નથી અને મેયર એમની વાતમાં મુખ સાક્ષી આપી રહ્યા છે. એટલે મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ નાગરિકોની સુરક્ષા બાબતે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જણાય છે. તો જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વહીવટી તંત્ર અત્યારે કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, કારણ કે એક કોલેરાનો કેસ આવ્યો છે અને આ સાથે 4 શંકાસ્પદ કોલેરાના દર્દી મળી આવ્યા છે. સુરતમાં BCA, BBA સહિતના બોગસ સ્ટડી સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને આ બોગસ સેન્ટરો થકી કોલેજો ચાલતી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. શહેરના યોગી ચોક સહિતના વિસ્તારોમાં આવા સેન્ટરો ધમધમી રહ્યા છે. જે બિલકુલથી સુરતની વાત કરીએ તો સુરતમાં બોગસ સ્ટડી સેન્ટરો છે તે શરૂ થયા હોવાના આક્ષેપ પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા કરવામાં આવ્યા છે. ભાવેશ રબારી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે યોગી ચોક વિસ્તારમાં આવેલી ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે તેમના દ્વારા આ કોલેજ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે બોગસ જે કહી શકાય કે કોલેજ છે તે શરૂ કરવામાં આવી છે
અત્યારે આ ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે તે એક સ્ટડી સેન્ટર છે, એટલે કે ક્લાસીસ છે, અને ક્લાસીસની આડમાં કોલેજ છે તે શરૂ કરવામાં આવી છે. આમાં BCA, BBA તેમજ BSc અને IT સાથે ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સ જે છે તે કરવામાં આવે છે, અને એ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ખાસ કરીને કોલેજના નામે પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ એટલું જ નહીં, આ તમામ વિદ્યાર્થીઓને બસમાં ભરી અને ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા પણ લઈ જવામાં આવ્યા હતા. આ તમામ પ્રકારના આક્ષેપો છે તે ભાવેશ રબારી દ્વારા કરવામાં આવ્યા હતા, અને તેમના દ્વારા આ મામલે પુરાવા પણ આપવામાં આવ્યા હતા. ખાસ કહી શકાય કે ખાસ કરીને જે બસમાં જતા જે વિદ્યાર્થીઓ છે તે નજરે પડી રહ્યા છે. સાથે જે પ્રકારે ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ છે, જે કોલેજ છે તે કોલેજમાં પણ એક જે હોલ ટિકિટ છે તેનો ફોટો પણ તેમણે મોકલ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રકારે સુરતની અંદર આ બોગસ જે કહી શકાય કે કોલેજો છે તે શરૂ થઈ છે, અને ખાસ કરીને સ્ટડી સેન્ટરની આડમાં આ આખો કારસો છે તે ચાલી રહ્યો છે. એક મોટું રેકેટ કહી શકાય સુરતની અંદર તેવું ચાલી રહ્યું છે, અને આ સમગ્ર મામલે તેમણે તપાસની માંગ કરી હતી. આ ભાવેશ રબારી દ્વારા રાજ્યપાલ છે તેમને લેટર લખીને રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે સુરતની અંદર બોગસ જે કોલેજો છે, સ્ટડી સેન્ટરની આડમાં કોલેજો જે છે તે શરૂ કરવામાં આવી છે, અને વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા લઈ જવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને માલુમ પડી ત્યારે તાત્કાલિક તેમણે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. હાલ આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે કઈ રીતની તપાસ થાય છે. ભાવેશ રબારી છે તેમના દ્વારા અલગ અલગ જે સ્ટડી સેન્ટરો છે તેમના નામ આપીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમાં પણ આ પ્રકારની બોગસ કોલેજો છે તે ચાલી રહી છે, અને વિદ્યાર્થીનો પ્રવેશ આપવામાં આવે છે. હવે જોવાનું રહેશે કઈ પ્રકારે અને કઈ રીતની આમાં તપાસ થાય છે. જી રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે હવે જોવાનું રહ્યું કે કઈ રીતે આ સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતમાં આ પ્રકારે બોગસ સ્ટડી સેન્ટરો ધમધમી રહ્યા છે. BCA અને BBA નો અભ્યાસ જેમાં કરાવવામાં આવતો હતો, યોગી ચોક સહિતમાં બોગસ સેન્ટરો થકી કોલેજો ચાલુ છે. મહેસાણાના કડીમાં બેંક સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ સાથે છેતરપિંડી આચરવામાં આવે છે. બેંકના સ્ટાફે જ બેંક સાથે છેતરપિંડી આચરી છે. 83 વિડ્રોલ વાઉચરો ઉપર સહીઓ વિના રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે. જી અલ્પેશ, બેંક સાથે બેંકના કર્મચારીએ જ છેતરપિંડી આચરી છે. કડી તાલુકાના નંદાસણ ગામની ઉમાનગરની મહિલા ક્રેડિટ સેવા બેંક લિમિટેડ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, અને બેંકના સ્ટાફે જ બેંક સાથે છેતરપિંડી આચરી છે, અને પ્રથમ હિસાબમાં ગોટાળો કરી 83 વિડ્રોલ વાઉચરો ઉપર સહીઓ કરી રૂપિયા ઉપાડ્યા હતા, અને ખાતા ધારકોને જાણ બહાર રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી છે, અને રૂપિયા 60.40 લાખની હંગામી ઉચાપત કરી રૂપિયા જમા કરાવ્યા છે, અને ખોટા એકાઉન્ટો ધારકો અને ખોટી સહીઓ કરીને પૈસા ઉપાડી લેવામાં આવે છે, અને ખોટા લોન ફોર્મ અને ખોટા 1444 ખાતા ખોલાવવામાં આવ્યા હતા, અને તમામ ખોટા એકાઉન્ટોને 7.80 કરોડની લોન રૂપિયા જમા કરાવ્યા છે, અને BR ગ્રુપના ખાતામાં 1.6 લાખ જમા કરાવવામાં આવ્યા છે, અને રૂપિયા 6.6 કરોડની જમા ના કરાવી છેતરપિંડી આચરી છે, અને બ્રાન્ચ મેનેજર દીપા મહેતા અને રિંકુ શર્મા સહિત 3 લોકો સામે છેતરપિંડી આચરી છે, અને છેતરપિંડી આચરનાર સામે ત્રણેય વિરુદ્ધમાં નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક યુવાને વ્યાજના ચક્રમાં જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી યુવાને આપઘાત કરી લીધો છે અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ચોક્કસ કે વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને છે તે આપઘાત કર્યો છે. ખાસ કરીને જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં રહેતા દીપકભાઈ રાઠોડ નામના યુવાને છે તે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. થોડા સમય પહેલા તેના મિત્ર માટે તેણે છે તે વ્યાજ પર પૈસા લીધા હતા, અને જેને માનસિક ત્રાસ છે તે આ મૃતકને અપાતો હતો. ખાસ કરીને આરોપી છે રવિ સોલંકી નામનો શખ્સ છે જે બિલખા રોડ પર રહે છે, તેના પાસે પર પૈસા લીધા હતા, અને તે અવારનવાર માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણી કરતો હતો, અને જેને લઈ લાગી આવતા અંતે આ જે
વ્યક્તિ છે દીપકભાઈ રાઠોડ તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યું છે અને તેમના પત્ની વિજયાબેન દ્વારા છે તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ તો જે ભારત ન્યાય સંહિતા કલમ 108 મુજબ અને જે ગુજરાત મની લોન્ડરિંગ એક્ટ મુજબ છે તે 40 અને 42 એ અને ડી મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. થોડા દિવસ પહેલા વ્યાજખોરો સામે જિલ્લા પોલીસ વડાએ લાલનાક કરી હતી અને કાર્યવાહી કરી હતી, જ્યારે વધુ એક વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે અને જેના લીધે એક જે યુવક છે તેમના દ્વારા આપઘાત કર્યો છે. સમગ્ર મામલે હાલ એ ડિવિઝન પોલીસે છે તે વધુ તપાસ શરૂ કરી છે. જી, અમદાવાદમાં વસ્ત્રાલમાં કપિરાજનો ફરી એક વખત આતંક સામે આવ્યો છે. ત્યારે માધવ ફાર્મ પાછળની સોસાયટીમાં કપિરાજે 3 લોકોને એક જ દિવસમાં ટાર્ગેટ બનાવ્યા હતા. કપિરાજે મહિલા અને બાળકોને બચકા ભર્યા હતા. ત્યારે આ કપિરાજના આતંકના દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કપિરાજના ત્રાસથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કપિરાજે મહિલા અને બાળકોને બચકા ભર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કપિરાજના કારણે સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કપિરાજના ત્રાસથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે પ્રમાણે સીસીટીવીની અંદર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેની અંદર વસ્ત્રાલના જે રિંગ રોડ પાછળની સાઈડમાં આવેલા જે સોસાયટી છે તેના રહીશો ડરી રહ્યા છે, કારણ કે એ કપિરાજ જે છે તે પાગલ થયો હતો. જે પ્રમાણે કપિરાજ જે છે તે નાના બાળકોને જે ટાર્ગેટ કર્યો છે, નાના બાળકો જે સોસાયટી અંદર રમી રહ્યા છે તેની પાછળ અચાનક દોડે છે અને ત્યારબાદ તેને બચકા ભરી લે છે. એક જ દિવસની 3 જેટલા જે લોકો છે, જેની અંદર 2 બાળકો તેમજ એક મહિલા છે, તેને કપિરાજ દ્વારા બચકા ભરી લેવામાં આવ્યા હતા. આ મામલે જ્યારે સ્થાનિક લોકોએ કોર્પોરેટર તેમજ વન વિભાગને આ મામલે જાણ કરી હતી, ત્યારબાદ જે વન વિભાગની જે ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કારણ કે જે પ્રમાણે જે કપિરાજ દેખાઈ રહ્યા છે, જેના દ્વારા જે હુમલો બાળકો પર કરવામાં આવ્યો હતો, તે આ કેવી રીતે કર્યો છે અને કયો કપિરાજ હતો તેને શોધવા માટે જે પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા. વન વિભાગને 2 થી 3 કલાક જેટલી મહેનત બાદ તેમાં સફળતા મળી હતી અને ત્યારબાદ જે કપિરાજ છે તેને ખેનનું ઇન્જેક્શન લગાવીને તેને બેભાન કર્યા. ત્યારબાદ તેને થલતેજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ કપિરાજે કયા કારણોસર આ રીતે જે બચકા ભર્યા છે અથવા તો તેને કોઈ સમસ્યા છે કે કેમ, તેને લઈને પણ જે તપાસ હાથ ધરવામાં આવશે. સાથે સાથે જેટલા જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે 3 લોકોને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તમામની સારવાર પણ ચાલી રહી છે. ગત અઠવાડિયે પણ જે 7 જેટલા જે લોકો છે તેને આ રીતે જ કપિરાજે બચકા ભર્યા હોવાનો જે મામલો સામે આવ્યો હતો, ત્યારે આજે વધુ 3 જે લોકો છે વસ્ત્રાલના તેને આ રીતે બચકા ભર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ તમામ જે ઘટનાક્રમ છે તેના સીસીટીવી પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા અને ત્યારબાદ આજે વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. હાલ જે એક થોડો હાશકારો છે વસ્ત્રાલ વાસીઓને જોવા મળ્યો છે, કારણ કે એક કપિરાજ જે છે પકડાયો છે, તો બીજા આવા છે કે કેમ, અથવા આ જે પ્રમાણે અત્યારે ચોમાસાનો સમય છે એ દરમિયાન કોઈ સંભાવના ખાસ કરીને પશુ પક્ષીઓમાં કે પ્રાણીઓમાં જોવા મળે છે, તો તે અંગેની જે રિસર્ચ પણ કરવામાં આવશે અને બીજા જો આવા કપિરાજ હશે તો તેને પણ પકડવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવશે. જી, તો રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલામાં વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માધવ ફાર્મ પાછળનો આ બનાવ છે, જ્યાં કપિરાજે સ્થાનિકોને બચકા ભર્યા છે, મહિલાને બચકા ભર્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.